હેલો મિત્રો, કડકડતી ઠંડીમાં મારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ છે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે સૌથી પહેલું કામ હોય ધાબા ઉપર જવાનું હોય ચકલાને ચણ નાખવા માટે। ચાલો તો આપણે નાખી દઈએ ધાબા ઉપર ચકલાને ચણ। ધાબા ઉપર ચકલાને ચણ નાખીને પછી આપણે આવી ગયા નીચે। આપણે જમવું તો પડે તે આપણે તો હશે આજે વાલનું શાક, ચોળીનું શાક બંને ભેગું છે અને પછી ઘઉંના રોટલા છે અને મરચાં તળે। આપણે નિશાળ જવાનું હોય તો આપણું ટિફિન પણ અત્યારમાં ભરી વાળું છે। અચ્છા શાળા આવીને જ આપણે ધાણા, ટમેટા અને ડુંગળી, મરચાં ને બધું મળી નાખ્યું છે। રીંગણા પણ શેકી નાખ્યા છે। તમને ખબર પડી જ ગઈ છે અમે શું બનાવી રહ્યા છીએ। શિયાળો શરૂ થઈ ગયો છે તો આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો, એટલે કે ભરથું બનાવવાનું છે। હાલો તો આપણે ભરથું બનાવી નાખ્યું, બધા ખાવા આવી જજો, પછી કહેતા નહીં નતું કીધું। આપણે ભરથું બનાવી નાખ્યું છે, ગરમા ગરમ ઠંડી ઠંડી છાશ છે, મરચાં તળેલા છે ને ગરમા ગરમ બાજરાના રોટલા હોય એટલે પછી કાંઈ ન જવે શિયાળામાં। ખાઈ લીધું ને આપણે રોજ તો લખવાનું હોય, પણ આજ તો છે આપણે વાંચવાનું લેસન આવી ગયું છે। 2 મણ જેટલું વાંચી લીધું છે ને 1/2 ગ્રામ જેટલું મોટિવેશન લઈ લીધું છે ને આપણે ચાલો સુઈ જઈએ। બાય બાય।